વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સંતલપુરની મુલાકાતે સંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત। નડિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી છે। યુવાનોના પરિવારને મળી સાંત્વના આપી છે। મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે। સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે। દેશમાં દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સપનાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના તૈયાર કરવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો આવાસમાં મકાન મેળવી ભાડે આપતા હતા, જેને લઈને મનપાને અનેક ફરિયાદો મળતી હતી અને પછી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ભાડે રહેતા લોકો અને મૂળ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ છે। એક અઠવાડિયામાં 5590 ઘરની તપાસ કરવામાં આવી અને જેમાં 321 ઘરમાં ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે। સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 164, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 84, દક્ષિણ ઝોનમાં 40, જ્યારે કે પૂર્વ ઝોનમાં 27 મકાનમાં ભાડુઆત રહેતા હોવાનો રિપોર્ટ મળ્યો। મકાનમાં ભાડુઆત મળી આવશે તો મકાન પરત લેવા સુધીની કડક કાર્યવાહી વિભાગ દ્વારા થઈ શકે છે, જેથી મકાન ભાડે આપતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે। જેમાં પણ ભાડુઆત હશે એનું મકાન પરત લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે લગભગ 321 લોકોને નોટિસ આપી છે, 25 મકાનો પરત લેવામાં આવ્યા છે। આવનારા દિવસમાં આ કામગીરીને ખૂબ વેગ આપવાનો છે। અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે। યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે અને જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે। એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો। તો હાઈસ્કૂલ આજે ભેંકાર ભાસી રહ્યું છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા। આ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તેવી સ્થાનિકોની માંગ છે। વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે। ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે। એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર। અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે। ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માગ છે કે અત્યારે આરકેએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે। કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે।